અરવલ્લીના મોડાસામાં લોકો રોડની સમસ્યાને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ઘણા સમયથી માલપુર રોડ પર ભૂગર્ભ ગટર યોજનાથી લોકો ત્રસ્ત હતા। હવે રોડ નહીં બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો રોજે રોજની મુશ્કેલીઓ સહન નહીં કરતા આખરે રોડ પર બેસીને વિરોધ કર્યો હતો। સ્થાનિક લોકોને એમ કે જો રસ્તો બ્લોક કરવાથી તંત્રના કાને અમારી વાત પહોંચે, પણ તંત્રના કાને વાત તો ન પહોંચી અને પોલીસ રસ્તો ખુલ્લો કરાવવા માટે પહોંચી ગઈ। ઘણા સમયથી મોડાસાના 4 રસ્તાથી સહયોગ ચોકડી સુધી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલતી હતી। જોકે આઈટીઆઈ વિસ્તારમાં કામગીરી ક્યારની પૂર્ણ થઈ ગઈ છે। એક બાજુ ખાડા અને માટીના ઢગલાને કારણે એક બાજુનો રોડ ચાલુ હોવાથી છાસવારે અકસ્માતો સર્જાય છે। મોડાસામાં કોઈ નેતા લોકોની ચિંતા કરતા જ નથી। એટલું જ નહીં, મોડાસા નગરપાલિકા અને આરએનબી વિભાગ કોન્ટ્રાક્ટરના ચરણ ચુંબન કરતી હોય તેવું સ્પષ્ટ લાગે છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જુગલબંધીથી પ્રજા ત્રસ્ત છે, પણ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે એક સવાલ છે। રસ્તો ખુલ્લો કરાવવા પહોંચતી પોલીસ, માર્ગ અને મકાન વિભાગને પણ પૂછવું જોઈએ કે રોડ ક્યારે બનશે। જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।